તોડબાજ તરલ ભટ્ટની એપીઆઈ કે જે નકલી નોટિસો આપતા હતા, બેંક ખાતા પર જેમની નજર રહેતી હતી, જ્યાં પણ કાળા ધંધા થતા હોય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, એ બધા જ એકાઉન્ટ એમના ટાર્ગેટ પર રહેતા કહેવાય રહ્યું છે। 350-400 કરતાં પણ વધારે અને ગુજરાતની બહાર સુધી આ નેટવર્ક હતું। આખરે તરલ ભટ્ટ નાટ્યાત્મક રીતે એટીએસના હાથે પકડાય છે અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। એટીએસ 14 દિવસના રિમાન્ડ માંગે છે। આગળ શું થાય છે જિગ્નેશ પાસેથી જાણીએ। નુપુર કોર્ટમાં રજૂ કરતાની સાથે ધારદાર દલીલોનો વારો ચાલે છે બંને વકીલો તરફ, એટલે કે બચાવ પક્ષના વકીલ તરલ ભટ્ટની આ કેસમાં નિર્દોષતા હોવાના પુરાવા અને વાતો કોર્ટ સમક્ષ મૂકે છે। બીજી તરફ સરકારી વકીલ છે તે મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટને ગણાવે છે। એટીએસે જે રિમાન્ડ માંગતી જે રિમાન્ડ અરજી કોર્ટમાં કરી હતી તેમાં 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। સાથે જ પોલીસના જે રિમાન્ડ હતા તે કહી શકાય કે સાવ પ્રાથમિક કક્ષાના હતા। પોલીસનું સૌથી પહેલું બાનું એવું હતું કે તરલ ભટ્ટ જે પેનડ્રાઈવ લઈને ગયા છે તે પેનડ્રાઈવ રિકવર કરવાની છે। તેમની પાસે 4 મોબાઈલ હતા, તેમાંથી 3 રિકવર કરવાના બાકી છે। તેમની પાસે હજી પણ કેટલોક ડિજિટલ ડેટા તેમણે સંગ્રહેલો છે તે રિકવર કરવાનો છે। કયા કોમ્પ્યુટર અથવા તો લેપટોપમાંથી તેમણે નોટિસો મોકલી તેનું જે સીપીયુ છે તે કબજે કરી અને તેને એફએસએલમાં મોકલી ત્યાંથી ડેટા મંગાવવાનો છે। સાથે જ આ ગુનામાં અન્ય 2 આરોપી ફરાર છે તે અંગેનો રિમાન્ડ રિપોર્ટની અંદર કોઈ પણ ઉલ્લેખ એટીએસે નથી કર્યો, એટલે કે કદાચ એ લોકો પહેલેથી તેમની પાસે હોય તેવું પણ માની શકાય છે। તો બીજી તરફ આ ગુનાની અંદર જે એટીએસ જે રિમાન્ડની માંગ કરતી હતી તેમાં કેટલાક એવા મુદ્દાઓ ટેકનિકલી હતા કે જેને સમજવા અને તેને એફએસએલ વગર ઉકેલવા અઘરા હતા, કારણ કે તરલ ભટ્ટ વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે। વર્ચ્યુઅલ નંબર તરલ ભટ્ટ ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા, કેટલા સમયથી તે ઉપયોગ કરતા હતા તે જાણવું સૌથી જરૂરી છે। અને આ ગુનાના જે મુખ્ય એવા જે 386 બેંક એકાઉન્ટ છે તે બેંક એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટ ક્યાંથી મેળવી અને કોની પાસેથી મેળવી। જો તે અગાઉ માધુપુરાના ગુનાના જ 386 એકાઉન્ટ હશે તો બની શકે છે કે આગામી સમયમાં એસીબીની ફરિયાદની અંદર તેનો જે તાર જોડાશે, પરંતુ જો એવું નહીં થાય તો આ 386 એકાઉન્ટની માહિતી ક્યાંથી મેળવી, કોની પાસેથી મેળવી તે પણ આ ગુનામાં આરોપી બની શકે છે।